मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने मावित्र समान मुरब्बीओ मुमुक्षुने नमस्कार। आत्मार्थे तपी रहेला सर्वे तपस्वीओने नमस्कार, प्रत्येक शुद्ध आत्मद्रव्यने नमस्कार। परम कृपाळुदेव प्रणीत वचनामृतजी पत्रांक 77 विक्रम संवत 1945 એટલે કે તારીખ 4/11/1888 થી તારીખ 24/10/1889 આખા એક મહિના દરમિયાન ગમે ત્યારે આ લખાયેલો છે, આખા વર્ષ દરમિયાન લખાયેલો છે। કોને લખાયો છે? નીચે લખ્યું છે અંગત, એટલે પરમ કૃપાદેવે પોતાની રોજનીશીમાં પોતાના માટે લખ્યો છે। હવે આપણા માટે છે, આપણને તો મળ્યો જ છે, એટલે દરેક માટે લખાયો છે, પણ પ્રથમ પોતે પોતાની વિચારણા માટે મૂક્યું છે। પત્રની શરૂઆત કરીએ વિક્રમ સંવત 1945 એટલે લગભગ 1888-89 અને કૃપાળુદેવ 21 વર્ષના વયની રીતે જોતા 21-21 એક ઈશ્વર, એક કહેતા આત્મા અને એકનો ઈશ છે, અધિકારી છે, ઐશ્વર્ય ધરાવે છે, તે પરમેશ્વર, તે 21નું સૂચક છે, દ્યોતક છે। અને તે વખતે લખાયું છે, ક્યાંથી ઉપાડે છે વિચારવાનું છે કે અત્યાર સુધીમાં પરમ પૂજ્ય જૂઠાભાઈ વિક્રમ સંવત 1945ની સાલ છે, એટલે એના કારતક મહિનામાં અમદાવાદમાં એમના છીપાપોળના નિવાસસ્થાનમાં 15 દિવસનો સત્સંગ કર્યો છે, કરાવ્યો છે। અને એ જ પરમ કૃપાળુદેવને મોરબીમાં જૂઠાભાઈથી રહ્યું જતું નથી, એટલે ફાગણ ચૈત્રમાં પણ 1 મહિનાનો સત્સંગ કરાવ્યો છે। એટલે જૂઠાભાઈ ઉપર પૂરેપૂરી કૃપા વરસી છે। હજુ સુધી અંબાલાલભાઈ, સૌભાગભાઈ, પ્રભુશ્રીજીને મળવાનું અથવા એમને કૃપાળુદેવને મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું નથી, એટલે ત્યાં સુધી મોરબીના વિનયચંદભાઈ દફતરી અને આ બાજુથી જૂઠાભાઈ અમદાવાદના જે મોક્ષમાળા છપાવવા જતા મળ્યા તે એ જ અત્યારે એમના ધ્યાનમાં છે, લક્ષમાં છે। જ્ઞાનમાં બધું છે, પણ એમની સાથે એનો પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે। ખીમજીભાઈ, દેવજીભાઈ, અગર તો ખીમજીભાઈ, દયાળજીભાઈ એ પણ મુંબઈમાં છે, એમની સાથે પણ પત્ર વ્યવહાર ચાલી રહ્યો છે। એટલે જૂઠાભાઈને કઈ રીતે ઉપાડે છે કે જૂઠાભાઈને થાય છે કે આ મારા પતિ છે, પરમેશ્વર છે, ધર્મપિતા છે, ભગવાન છે, બધું જ છે, દોસ્ત છે, પણ મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, એવો મારો આ પરમ મિત્ર મને મળ્યો છે, હવે હું એનો કેળો છેડો મૂકું તેમ નથી। વળી પૂર્વ સંસ્કાર છે, કોઈક પૂર્વભવના સંબંધમાં, નજીકના પૂર્વભવમાં પરમ કૃપાળુદેવ અને જૂઠાભાઈ પતિ પત્નીના સંબંધ હતા, એટલે જૂઠાભાઈને પણ પૂર્વ સંસ્કારથી એટલો જ અધિક સ્નેહ, એટલો જ શુદ્ધ પ્રેમ આવે છે, પણ પ્રશસ્ત રાગના અંશ પડેલા છે। તો કૃપાળુદેવ કહે છે, તમને બીજા ગુરુની જરૂર છે, તમને શુદ્ધ ગુરુની જરૂર છે, તમે મને ન માનો, કારણ કે ત્યાં સુધી સ્નેહના અંશ પડેલા છે। તો કૃપાળુદેવ પોતાને ગુરુ કેવડાવતા નથી, મનાવતા નથી, માનતા નથી, જૂઠાભાઈને અતિશય નાખે છે, પણ જૂઠાભાઈનો પ્રશસ્ત રાગ છે અને ખરો રાગ છે, અને જાણે છે કે મને અત્યારે તો ધર્મની રીતે માને છે, પણ એના મૂળમાં પેલા સંસ્કાર કે રહેલું છે, તો એ કઢાવવા માટે ઘણા બધા પત્ર વ્યવહાર થયેલો છે। અને એના અંતે કહ્યું છે આગલા પત્રમાં કે મારા પર ન ચાલી શકે તો શુદ્ધ રાગ સમભાવથી રાખો, એટલે સમભાવથી રાખવાનું આવ્યું, તેમાં શુદ્ધ રાગ કહેતા જ બધું આવ્યું, વળી સમભાવ, માધ્યસ્થ ભાવનાની છેવટની દશા, તટસ્થતા, ઉદાસીનતા, પરમ વિરક્તતા, એવી રીતે રાખો। એટલે કારતક મહિનાનો સત્સંગ રહ્યું જતું નથી સત્પુરુષના સદગુરુના વિરહમાં, પછી ફાગણ ચૈત્રનો સત્સંગ, વૈશાખ મહિનામાં જૂઠાભાઈને થયેલી સર્જરી, ત્યાર પછીનો પત્ર વ્યવહાર, અને હવે આપણે આગળ જઈએ છીએ। એટલે જૂઠાભાઈને ત્યાં છે, ખીમજી ભાઈ વળી સત્સંગમાં જતા હતા અને એક પુસ્તક હાથમાં આવી ગયું, શાસ્ત્ર હાથમાં આવી ગયું, તો એમ થયું કે આમાં તો બધી બહુ માહિતી છે, ઘણું જ્ઞાન છે, ઘણું બધું હું વાંચી લઈશ, મને વાંચવાનો ઘણો અવસર છે, નિવૃત્તિ છે, તો હવે હું જતો રહું। એટલે તરત જ ગિરનાર પર ચડી ગયા, મુંબઈથી ગિરનાર જતા રહ્યા અને ઘણા અઠવાડિયા સુધી રહ્યા।
અને એમ કે પુસ્તકમાં જ્ઞાન છે ને મને મળી જશે, બધા આમાંથી જ વાંચીને કહેતા હોય ને, એટલે હવે મારે કોઈની જરૂર નથી, એવું વેદન થઈ ગયું, કૃપાળુદેવના જ્ઞાનમાં આવી ગયું. એટલે પત્રમાં પણ લખ્યું, રૂબરૂમાં પણ લખ્યું. જે પત્ર આપણે વિચારી ગયા કે સત્પુરુષના અંતરાત્મામાં મર્મ રહ્યો છે, ધર્મનો મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? માર્ગ કયો છે? શાસ્ત્રો નકશાસમી છે, નકશાસમો ચિતાર આપે છે, પણ હૃદયંગમ વાત બનવાની જે વાત છે એ તો રૂબરૂ થાય છે, અગર તો પ્રત્યક્ષ યોગે થાય છે, અગર તો સત્પુરુષના વચનામૃતથી થાય છે, સદબોધ સરિતાથી થાય છે, વગેરે વગેરે. શાસ્ત્રો પણ શાસ્ત્રા પુરુષના વચન છે, પરમ ઉપકાર છે, પરમ શુદ્ધ છે, એના વિના કાંઈ નથી. છેક કેવલ જ્ઞાન સુધી 12મા ગુણસ્થાનકના અંત સુધી એ સત્શ્રુતનો પરમ શુદ્ધનો ઉપકાર છે, એની ના નથી. પણ શાસ્ત્રીય અભિનિવેશ ન થવો જોઈએ અને શાસ્ત્ર કરતાં સત્પુરુષનું ગૌણપણું ન થવું જોઈએ. એ કૃપાદેવે ચેતવી દીધા. આ ખીમજીભાઈ અને કૃપાદેવ અને ખીમજીભાઈ અને જૂઠાભાઈ એની વાત થઈ. અને ત્યાર પછી તરત જ પત્ર લખ્યો કે સત્પુરુષ કોને કહેવા, તમને શુદ્ધ ગુરુની જરૂર છે, એમ તો લખી દીધું જૂઠાભાઈને. નિર્લોભી સદગુરુ વિના કવણ ઉતારે પાર. અને મોટામાં મોટી ખાટલે મોટી ખોટ તે જ છે કે સ્પૃહા વિનાનો, આકાંક્ષા વિનાનો, લોભ વિનાનો, કોઈ કીર્તિની કામના વિનાનો ગુરુ જડતો નથી, કેમ કે એ સાચા અર્થમાં ગુરુ નથી. તો તે વખતે કૃપાદેવ લખે છે, બીજું કંઈ શોધમાં એક સત્પુરુષને શોધ, ખરા સત્પુરુષને શોધ. બીજું કંઈ શોધમાં શાણા ખરા સત્પુરુષને શોધી, ચરણ કમળે બધા ભાવો સમર્પી પામી લે બોધી. પછી જો મોક્ષ ના મળે અમારે આપો એવું, ઉતાર્યો માન જેવી મો, કહ્યું છે જ્ઞાનીએ કેવું. અને એમ કહીને મોક્ષની ગેરંટી આપી દીધી, ગેરંટી લઈ લીધી. તો એ કૃપાદેવ સત્પુરુષની વ્યાખ્યા પણ આપી, આ પત્રમાં આપી, 76મા પત્રમાં, કે સત્પુરુષ એ જ આપણને ત્યાં ગૂંચવાડો ન થાય, આપણી ગૂંચ સમજે છે, આપણી નાળ પારખે છે. એટલે લખી દીધું કે નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, કહ્યામાં નથી, સાંભળવામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેમનું કથન છે એમાં એમણે ઘણું કહી દીધું કે શાસ્ત્રમાંથી ખબર નહીં પડે, ટેલી નહીં થાય કે આત્મ અનુભવ આ જ છે, છેવટનો નિર્ણય નહીં થઈ જાય. તે છેવટના નિર્ણય માટે, આત્માની દશા માટે આ જ આત્મ અનુભવ, આ જ સમ્યક્ત્વ, આ જ આત્માની દશા અને આને જ નિર્વિકલ્પ ઉપયોગનો અનુભવ, યથાર્થનો અનુભવ આ જ છે. ત્યાં સદગુરુ સત્પુરુષની જરૂર અંતરંગ સ્પૃહા નથી. અને જેની ગુપ્ત આચરણા છે કે એનું આશ્ચર્યની પ્રતિમા છે, આટલું બધું હોવા છતાં ઉન્મત્તા નથી, ગર્વ નથી, ગારવ નથી. 213મા પત્રમાં કૃપાદેવ પોતે પ્રકાશે એવા પ્રતિમા, કેવી આશ્ચર્યની પ્રતિમા રૂપ સત્પુરુષને અમે સ્તવીએ છીએ. એ સત્પુરુષની વ્યાખ્યા આપણે પણ વિશેષ શું કહી શકીએ. પણ કૃપાદેવે લખ્યું કે અનુભવ વચન છે અને એને પ્રામાણિક ગણ. અને ત્યાર પછી આત્મસિદ્ધિજીમાં તો લખ્યું જ છે, આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ્ય. એટલે ત્યાં સદગુરુ ને અસદગુરુમાં ભૂલ ન થાય, એ જે મોટી ભૂલ થાય છે આજ સુધી થતી આવી છે, એટલે ત્યાં વિવેક કરાવ્યો છે. આટલું આપણને જૂઠાભાઈ, ખીમજીભાઈ વગેરેના પત્ર ઉપરથી અને 76મા પત્ર ઉપરથી સમજાય છે. 76મા પત્રમાં અત્યાર સુધીની માહિતીમાં એમ છે કે અનઅવેલેબલ, અનુપલબ્ધ છે. કોને લખાયો છે તે કરી શકાયું કે પાકું કરી શકાયું નથી, પણ છેલ્લું સંશોધન કરતાં તે પરમ પૂજ્ય જૂઠાભાઈને લખાયો છે. તો આપણને તો લખાયો જ છે એમ માનીએ અને આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ. આ સત્પુરુષ કૃપાદેવ બધાને ક્યાંથી ઉપાડે છે એ જોવાનું છે, કેવો ઉઠાવ આપે છે. આપણને સંસારમાં પડેલા જીવોને પડેલા તો છીએ જ, પડી તો ગયા જ છીએ પોતાની વિભાવ પર્યાયમાં, અધ્યાસથી, વૈભાવિક શક્તિથી, પણ પોતે જ પડેલા છે. તો એ સંસાર સાગરમાં ડૂબતા અને હવે તરતા કરવા છે, પાર ઉતારવા છે. તો કૃપાદેવ આપણને ઉપાડે છે આ 77મા પત્રમાં કે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. કે સુખની જ ખબર નથી તો સદગુરુ અસદગુરુની ખબર નથી, સતદેવ તત્વની ખબર નથી, સદધર્મ તત્વની ખબર નથી. તો સાવ તો એવા નથી, સુખની તો ખબર છે, અનુભવીએ છીએ, અને સુખની ખબર નથી એમ તો નથી. તો સુખની વ્યાખ્યા કરી કે કોને સુખ કહીએ. સારી ઊંઘ આવી જાય તો કહેતા સાંભળીએ છીએ કે સરસ ઊંઘ આવી ગઈ, જાણે કે સુખમાં પડી ગયા. ઊંઘ વખતે સુખમાં પડ્યા એમ લાગે, ઉઠીને પણ એમ થાય કે બહુ સરસ ઊંઘ આવી. એ શાતા છે, એ સુખ નથી. પણ વિષયનું સુખ કે વિષયને, મનને, 5 ઇન્દ્રિયોને આરામ મળી ગયો અને જે અનુભૂતિ થઈ, અનુભવ ખોટો નથી, પણ એને યથાર્થનો અનુભવ કયો જતો નથી, એ અયથાર્થનો અનુભવ છે. એ જે યાદ રહે છે એ સ્મૃતિ છે, એ સ્મૃતિ એ સંસ્કાર છે, એ વાસના છે, એ વાસી થઈ ગયું.
અહીંયા વાસના એટલે વિષય વાસના નથી કહેવું, પણ ઈચ્છા કે મનને હતું, આત્માને હતું, જીવને હતું કે સારી રીતે ઊંઘી જવું છે, ઊંઘ આવી જાય તો સારું, અને આવી ગઈ. એવી કોઈ પણ વસ્તુ, આ વસ્તુ ભાવી, આ વસ્તુ ગમી, કોઈ પણ સ્વાદ, કોઈ પણ ગમા, કોઈ પણ અણગમો, એમાં જે રહેલું છે તે વાસના કહીએ, સંસ્કાર કહીએ, સ્મૃતિ કહીએ છીએ. કૃપાળુદેવને આપણને સ્મૃતિમાંથી ઉઠાવીને અનુભવમાં લઈ જવા છે. તો સુખની વાત કરતા હતા કે સુખ કોને કહીએ? શું, જ્યાં શું આવે ત્યાં શ્રેષ્ઠ, સુષ્ઠ, અમૃત શ્રેષ્ઠ. અને ખ એટલે આકાશ. આકાશ કહેતા આપણને એની અનંતતા અને અસીમતાનો લક્ષ થાય છે. તો આકાશ અનંત છે, અસીમ છે. આત્માનું સુખ પણ અનંત છે, અસીમ છે. એટલે એવું એક સુખ છે કે જેની વ્યાખ્યામાં આવી શકે એવી નથી, અનુભવે જ સમજાય એવું છે, અને શાશ્વત, અનાશ અને અનંતકાળ સુધી ટકી જાય એવું સુખ છે. આ નશ્વર દુનિયામાં રહેવું છે, પણ ઈશ્વરની વાત કરીએ છીએ, શાશ્વત સુખની વાત કરીએ છીએ. તો એ સુખ એ મોક્ષનું સુખ. મોક્ષનું સુખ કહેતા આત્માનું સુખ. જ્યારે કૃપાળુદેવે 17મે વર્ષે મોક્ષમાળા લખી, એ પહેલાં ભાવનાબોધ લખ્યો. એ ભાવનાબોધની શરૂઆતમાં જ મૂક્યું કે બધા જ માનવી સુખ માટે તો ઈચ્છા કરે છે, પણ આરોપિત સુખ છે, અને જ્યાં જ્યાં સુખમાં આરોપ કર્યો છે તે આરોપિત સુખને અનારોપ કરવાવાળા વિરલા માનવીઓ વિવેકના અદ્ભુત પ્રકાશ વડે અન્ય કહેતા આવ્યા છે કે અન્ય કંઈક છે, એક કહેતા આત્મા, અન્ય કહેતા બીજું. તો આત્માનું સુખ મુખ્ય છે, ત્યાં આવવાની વાત કહી. ત્યાં પણ એમણે સુખની જ વાત લીધી છે, સુખથી જ શરૂઆત કરી છે કે જે વસ્તુ મેળવતા પણ દુઃખ છે, જે વસ્તુ પ્રાપ્ત કર્યા પછી સાચવતા, નિર્વાહતા, ટકાવતા, વધારતા, અરે ભોગવતા વધારે દુઃખ છે, વધારે શોક છે, વધારે તાપ છે, અને એ ભેગું કરતા, વાપરતા, ભોગવતા, એમાં લક્ષ્મી આવી ગઈ. નીતિ કે અન્યાયથી કે અનીતિથી દ્રવ્ય ઉપાર્જન કરીએ તે આવી ગયું, આજીવિકા માટે જે કરીએ તે આવી ગયું, બધી જ ક્રિયા પ્રવૃત્તિ આવી ગઈ. તો એ બધું લેતા, દેતા, મેળવતા, ભોગવતા, બચાવતા, ટકાવતા, અને છેલ્લે મૂકી દેતા પણ દુઃખ જ છે, અને એથી પણ છેલ્લે કે એના પરિણામ ભવાંતરે ભોગવવા પડે છે, એ પરિણામે દુઃખ જ છે, શોક જ છે. કૃપાળુદેવ કહે છે મહાતાપ છે. ભાવનાબોધની શરૂઆતમાં એમણે મહાતાપ લખ્યો. તો એથી છૂટી જવા માટે, એ સુખ સુખ જ નથી, નામનું જ સુખ છે, એનું નામ આપ્યું છે સુખ, હકીકતમાં સુખ નથી. તો જે સાચું સુખ છે, મોક્ષનું સુખ છે, આત્માનું સુખ, તો એ સુખ માટે શું કરવાનું છે? તો કે સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા. એવું કંઈક સુખ જોઈએ છે, એની ના નથી. એ સુખ મળે છે એ હકીકત છે, કેમ કે અનંતા જ્ઞાની પુરુષો એ સુખમાં સ્થિતિ કરીને સિદ્ધાલયમાં બિરાજમાન થયા છે. ત્યાં તો પછી થયા, પહેલાં તો અહીંયા મોક્ષનું સુખ માણ્યું, આત્માનું સુખ માણ્યું. એટલે સુખ જોઈએ છે. તો સુખ ક્યાંથી મળે? સુખ કી સહેલી હે અકેલી ઉદાસીનતા. હવે સહેલી સુખ બહુ શબ્દ સંભળાતો નથી, ફ્રેન્ડ જ બોલાતું હોય, હી કે શી. એટલે સહેલી શબ્દ, સખી શબ્દ, સહિયર શબ્દ જાણે કે લુપ્ત થઈ ગયો છે, સાંભળવામાં બહુ આવતો નથી. આવી રીતે કૃપાળુદેવે લખ્યું છે તો વાંચવામાં આવ્યું. સહ સાથે, અને સહેલી તો કે એવું કંઈક કે જે કોઈને ન કહીએ તો પણ સખી, સહેલી, સહિયર, મિત્ર, દોસ્ત એને કહીએ જ. દુશ્મન નહીં પણ દોસ્તને કહીએ. મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર, તેને કહીએ. તો આવું કંઈક જે છે તે શું? તો કે તે સહેલી. એની સાથે સાથે જાય છે અને ઉદાસીનતાને મૂકી છે. સખી જેવી તેવી નથી, બેનપણી જેવી તેવી નથી, મુક્તિની બેનપણી છે, સુખની સહેલી છે, એ જેવી તેવી નથી, એની સાથે જ રહે છે. જ્યાં ઉદાસીનતા આવી ત્યાં સુખ આવ્યું જ આવ્યું. અને એકી સાથે, સહ એટલે સાથે, સહેલીનો વિચાર કરીએ છીએ. સહ એટલે એકી સાથે, સહ એટલે એકી સમયે. ત્યાં ખૂબી કરી છે કૃપાળુએ, કેમ સહેલી શબ્દ મૂક્યો અહીંયા, બીજું કંઈ નહીં ને સહેલી. તો કે એકી સાથે, એક સમયમાં જ આ બાજુ ઉદાસીનતા છે એટલે તરત જ તેને આ બાજુ આત્માનું સુખ પ્રાપ્ત થાય છે. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. સ્વરૂપ ચેતનો નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્ય માય છે. અને જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. વસ્તુ તો બે જ છે, અને બેમાં સહેલી કહી દીધું છે. જડ અને ચેતન તો બેનું અડધું એક કહેતા આત્મા, સીધી વાત કહી દીધી. અને ત્યાં આત્મવૃત્તિ થાય છે. એટલે આસન, ઉદાસીન એટલે દિવેલ પીને બેસવું એમ તો હોય જ નહીં, અથવા તો દિવેલ લગાવવું એમ પણ હોય જ નહીં, અથવા તો હસવું નહીં, પ્રફુલ્લિતતા નહીં, એ ઉદાસીનતા નથી. ઉદ વત્તા આસ, આસ એટલે બેસવું, ઉદ એટલે ઊંચે. તો કે જે જગતવાસી જીવો છે એ બધા જે ભાવમાં હોય તે આપણે એથી ઊંચા ભાવે અધ્ધર રહેવું,
આપણને સ્પર્શે નહીં, આપણને કંઈ અડે નહીં, નડે નહીં, બોધર ન કરે, બાધક ન થાય તેવું કંઈક, તેવો આપણો ભાવ તે ઉદાસીનતા. એટલે ક્યારે આવે છે તો કે જડ વસ્તુ પ્રત્યેથી, અનિત્ય પદાર્થ પ્રત્યેથી મોહ બુદ્ધિ છે તે ખસે છે ત્યારે જીવ ઉદાસીનતામાં પરિણમે છે. ગાંધીજી જેવા ગાંધીજીએ કૃપાદેવે પત્ર લખ્યો, એમાં લખ્યું કે અનિત્ય પદાર્થ પ્રત્યે જીવને મોહ બુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, અવ્યાબાદ સમાધિ સુખ ભાનમાં આવતું નથી. છે તો પોતાની પાસે જ આત્માનું અસ્તિત્વ નથી દેખાતું, નિત્યત્વ અનુભવાતું નથી, તો પછી સમાધિ સુખ તો ક્યાંથી ભાનમાં આવે? એટલે ત્યાં ચોખ્ખું કહી દીધું કે આ રીતે થાય છે ઉદાસીનતા. એટલે બધેથી ઉદાસ ક્યારે થઈએ તો કે સત્પુરુષના દાસ થઈએ, સત્પુરુષ પ્રત્યે પ્રેમ આવે, શુદ્ધાત્મા પ્રત્યે, ભગવાન પ્રત્યે, ભક્તિ પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે પ્રેમ આવે, લગ્ની લાગે તો ઉદાસ પણ થાય અને દાસ પણ થાય. પહેલાં દાસ થાય પછી કોઈ ઉદાસ થાય, અથવા તો જડથી ઉદાસ થાય તો એ તરત જ આત્મા પ્રત્યે દાસત્વ ભાવ અનુભવે. આત્મા આમ તો માલિક છે, અધિકારી છે, પણ એને જાણે નબળો બનાવી દીધો છે, નિર્બળ બનાવી દીધો છે, દાસ બનાવી દીધો છે. એમાંથી એ સ્વામીપણાનું ભાન કરાવે છે. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. એમણે કહ્યું કે તને તારું જ શરણ છે, વ્યવહારથી અમે બધા છીએ, બાકી તો તને તારું શરણ છે, એમ કૃપાદેવે ચોખ્ખું લખી દીધું. માટે એમને નમસ્કાર કરીએ છીએ. તો અહીંયા પણ એ જ આવ્યું કે ઉદાસીનતા એટલે ઉદાસહ અહમ, દાસહ અહમ, અને છેલ્લે ઉ પણ નીકળી જાય, દા પણ નીકળી જાય, સહ અહમ, અહમ એવ અહમ. પહેલાં હું બધી વસ્તુથી ઉદાસ થયો, પછી ભગવાનનો દાસ થયો, અથવા પહેલાં દાસ થયો, બધી વસ્તુથી ઉદાસ થયો, અને પછી બધું નીકળી ગયું, હું એક રહી ગયું, તે હું છું, હું નહીં, તું નહીં, તે એવો પરમાત્મા પ્રભુ, એ પરમાત્મા તત્વ જ હું છું. મારામાં અને શુદ્ધાત્મા તત્વમાં, પરમાત્મા તત્વમાં કોઈ ભેદ નથી, એવો ફેસલો, નિર્ધાર, નિર્ણય આવી જાય છે. એ ઉદાસીનતા. ઉદાસીનતા કહેતા જ વિરક્તતા, પરમ વૈરાગ્ય, એનું બીજું નામ જ વિતરાગતા. થોડા અંશ ત્યાં સુધી સમ્યક દર્શન, આત્મજ્ઞાન, વધુ અંશ, પૂર્ણ અંશે પ્રગટી જાય એટલે વિતરાગતા. કહેવામાં, બોલવામાં તો આટલું સરળ છે. ચોથું ગુણસ્થાનક, 13મું ગુણસ્થાનક. સમ્યક દર્શન, આત્મજ્ઞાન બંને એક જ, અને ત્યાંથી છેવટ કેવલ જ્ઞાન કરાવી દે તે એ ઉદાસીનતા. આ જ કૃપાળુદેવે આ 77મો પત્ર છે, 107 નંબરના પત્રમાં એક પદમાં છેલ્લે એમ લખ્યું, ચોપાઈમાં સુંદર મૂક્યું, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો ત્યાં છે નાશ, ભવ છે વટનું છે એ જ્ઞાન, સર્વ સમયનું ત્યાં છે જ્ઞાન, સર્વ કાળનું ત્યાં છે જ્ઞાન, ભવ છે વટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. ભવ છે વટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. કૃપાદેવે હદ કરી, છેવટનું બહુ ટૂંક સમયમાં કહી દીધું છે, અને ત્યાં જ કહી દીધું છે. રાગ દ્વેષનો જે ક્લેશ છે એ મટે છે. એટલે જ્યાં રાગ દ્વેષ મટે છે, ઉદાસીનતા છે, ત્યાં રાગ દ્વેષ ટકી શકતા નથી. રાગદ્વેષ જાય છે તે ઉદાસીનતા છે. જેટલા અંશે ઘટે છે, જેટલા અંશે ક્લેશ જાય છે, તે કોના કારણે જાય છે તો કે ઉદાસીનતાના કારણે જાય છે. બીજા ભાવોથી, દેહ ભાવથી, વિભાવથી, પરભાવથી, સંસાર ભાવથી, બીજા જીવને જે કરવું હોય, જે ભાવ કરવા હોય તે, હું તો એક સ્વભાવવાળો જ્ઞાયક ભાવ ધરાવનારો, મારો પરિણામિક ભાવ, હું તો શુદ્ધ જ છું, ભગવાન શુદ્ધ શીખવાડ્યું છે, આપણે શુદ્ધ જ છીએ, છે તેની તેને સોંપો, એમ કૃપાળુદેવ 11મા 12મા વર્ષે બોધ વચનમાં લખી ગયા કે અવળી પરિણતિ, કૌંસમાં લખી દીધું કે મારું નહીં, જે થાય છે તે દ્રવ્યને કાંઈ થતું નથી, કરી શકતું નથી, બગાડતું નથી, એ પર્યાયમાં થાય છે. ત્યાં કૃપાળુદેવે 11-12 વર્ષના આપણી દૃષ્ટિએ પણ લખી દીધું છે, કેવો લક્ષ કરાવી દીધો છે. સારું થયું કે કૌંસમાં અવળી પરિણતિ લખ્યું છે, નહીં તો આપણે કેવો અનર્થ કરીએ, કેવો વિચાર કરીએ, અથવા સમજી પણ ન શકીએ. તો તે પુરુષની વાત છે કે ઉદાસીનતા સુખ કી સહેલી હે, અકેલી ઉદાસીનતા. એટલે મારે આપણે એટલો જ વિચાર કરવાનો છે કે આ બાજુ ઉદાસીનતા, વિરક્ત ભાવ આવ્યો એટલે તરત જ ત્યાં રાગ દ્વેષ નથી, સુખ દુઃખ નથી, સંકલ્પ વિકલ્પ નથી, રતિ અરતિ નથી, ગમાણ ગમા નથી. ભલે જરાવાર માટે, સેજવાર માટે, અથવા તો થોડાક સમય માટે કે થોડીક સેકન્ડ માટે, તે જ સમયે આત્માને એ સુખ પ્રગટી જાય છે. એ મુખ્ય વાત છે. એની સહેલી કહી દીધી છે. પછી આપણે સને હેલી જુદું પાડીએ કે આનંદ રસની હેલીમાં લઈ જાય છે. હેલી આત્માનું અમૃત એના ભેગું જ છે, એ પ્રગટવું જોઈએ, ભાન થવું જોઈએ. તો ઉદાસીનતા, તટસ્થતા, નિરપેક્ષતા, ક્યાંય અપેક્ષા નથી રાખતા, એટલે આપણે સુખી જ સુખી છીએ.
વ્યવહારિક રીતે જોઈએ, આધ્યાત્મિક દૃષ્ટિને જરાવાર બાજુ પર મૂકીએ તો વ્યવહારમાં પણ જ્યાં આપણી અપેક્ષા જ નથી, કોઈ ઈચ્છા જ નથી, કોઈ એક્સપેક્ટેશન્સ નથી, એટલે ત્યાં આપણે સુખી સુખી ને સુખી. આપણે પોતાની જાત પાસેથી પણ કાંઈ અપેક્ષા નથી રાખતા, તે સમયે સુખી સુખી. જેમ કે આપણે નક્કી કર્યું હોય કે આજે આટલા વાગ્યા એમ કરવું અને એ થઈ ન શકે, એટલે તરત જ આપણને ઉતાપ થાય, આતાપ થાય, અથવા વિકલ્પ થાય, અથવા ઉપાધિ લાગે. એટલે શું કામ? તો કે ઈચ્છા કરી હતી, ભાવના કરી હતી, ભલે શુભ સંકલ્પ હતો કે આટલા વાગ્યે વાંચવું, આટલા વાગ્યે ભક્તિ કરવી, આટલા વાગ્યે માળા કરવી, પણ ભગવાન તો કે કંઈ જ ન કરવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. જો થઈ શકે તો સંકલ્પ પણ ન કરવા અને વિકલ્પ પણ ન કરવા, તો એ સઘળો મોટામાં મોટો પુરુષાર્થ છે, પણ એ થઈ શકતો નથી. માટે ત્યાં સુધી આવા શુભ સંકલ્પ કરીએ છીએ, પણ તે સંતોષાતું નથી, એટલે તરત જ દુઃખ લાગે છે. તો હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. એટલે ઈચ્છાનો નાશ અહીંયા તો ઉદાસીનતા જ કીધી છે, એટલે સવાલ જ નથી. અકેલી ઉદાસીનતા, એકલી ઉદાસીનતા કીધી છે. એકલી ઉદાસીનતા એટલે આત્માની ઉદાસીનતા. આત્મા જે ઉદાસ ભાવે રહીએ, હકીકતમાં પ્રસન્ન ભાવે રહીએ છે, પણ ક્યારે રહી શકે છે? તો કે બીજા ભાવોથી ઊંચે ઉઠે છે ત્યારે, બીજામાં નથી જતો ત્યારે. અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. અધ્યાત્મ શું? અધિવત્તા આત્મન, આત્મન આત્મા, અધિ આત્મા સંબંધી જે કંઈક વિચારણા કરવામાં આવે છે, જે કંઈ કરીએ છીએ કે લખાય છે, બોલાય છે, સંભળાય છે, તે બધું અધ્યાત્મ કહેવાય, આત્મા સંબંધી. પણ આત્મા કોને કહીએ? ત્યાં જ ષટ દર્શનનો ઝઘડો આવે કે આત્મા એટલે શું. ત્યારે શાસ્ત્રકારોને, શબ્દકર્તાઓને અથવા તો શબ્દ કોષ લખનારાને પણ લખવું પડે કે જ્યારે જ્યારે આવો શબ્દ આવે અધ્યાત્મ, ત્યારે આત્મા પણ લખે, આત્મા સંબંધી પણ લખે, દેહ સંબંધી પણ લખે અને મન સંબંધી પણ લખે. કેમ કે કેટલાક દર્શન આત્મા અને દેહ એક ગણે, કેટલાક આત્મા અને મન એક ગણે, કેટલાક બધું એક ગણે, કેટલાક કાંઈ ન ગણે. એટલે ત્યાં શબ્દ લેવો પડે. અધ્યાત્મ કહેતા આત્મા, દેહ અને મન, તેના સંબંધી જે વાત કરે તે, અને બેસે પણ છે, સમજાય પણ છે કે એમ જ છે. એ બધાનો વિચાર કરીને જ બંને જુદા છે કે કેમ, બંને એક છે કે કેમ, બંનેનું અસ્તિત્વ અલાયદું છે અથવા બંને મર્જ થઈ જાય છે, બંનેનું કમ્પોઝિટ ફોર્મ થાય છે ત્યારે કંઈ પ્રોબ્લેમ સર્જાય છે કે શું થાય છે, ત્રિવિધ તાપની ઉપાધિ કેમ છે, એ બધું ત્યારે સમજાય છે. એટલે અધ્યાત્મ કહેતા આત્મા, દેહ અને મન સંબંધી જે કંઈ છે તે. તો અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. ઉદાસીનતા એમનેમ જન્મતી નથી, અધ્યાત્મ એમનેમ જન્મતું નથી. ઉદાસીનતા આવે, બીજા ભાવથી આપણે ઊંચે ઉઠીએ, કંઈક ફરક થાય ત્યારે જ આપણને આ બધું અધ્યાત્મ મળે છે. અધ્યાત્મ સંબંધી વિચારણા કરવાની તક મળે છે, અવકાશ મળે છે કે નિવૃત્તિ મળે છે. એનો જન્મ જ એમાંથી થાય છે. વૈરાગ્યની જનની કોણ? તો કે 12 ભાવના. અહીંયા અધ્યાત્મની જનની કોણ? તો ઉદાસીનતા. બંને સગા ભાઈ બહેન જ છે, એમાં કાંઈ ફરક નથી. ભાઈ બહેનમાં તો કદાચ ઘણો ફરક આવતો હશે, પણ આ બેમાં તો કાંઈ જ ફેર નથી. એક સિક્કાની બે બાજુ છે એમ કહું તો વધારે યોગ્ય છે. એક બનારસી દાસજી નામના પ્રખર પંડિત થઈ ગયા, આપ જાણો છો, 300-400 વર્ષ પહેલાં. એમણે કુંદકુંદ ભગવાન કૃત સમયસારજી ઉપરથી નાટક સમયસાર લખ્યું, કે જે નાટક વાંચતા વિચારતા દેહ આત્માના ફાટક ખુલી જાય અને રસ્તો ક્લિયર થઈ જાય અને આત્મા મોક્ષ માર્ગે પ્રયાણ કરી દે, એવી વાત મૂકી છે. એ સમયસારજીમાં, નાટક સમયસારજીમાં એક મૂક્યું કે હાંસી મેં વિષાદ બસે, વિદ્યા મેં વિવાદ બસે, કાયા મેં મરન ગુરુ વર્તન મેં હીનતા, શુચિ મેં ગ્લાની બસે, પ્રાપતિ મેં હાનિ બસે, જય મેં હારી બસે, સુંદર દશા મેં છબી છીનતા, રોગ બસે ભોગ મેં, સંજોગ મેં વિયોગ બસે, ગુણ મેં ગરવ બસે, सेवा ही दीनता और जग रीति ऐसी गर्भिता असाता ऐसी, सुख की सहेली है अकेली उदासीनता, शाता की सहेली है अकेली उदासीनता. એક કૃપાદેવે ઇન્વર્ટેડ કોમાઝમાં મૂક્યું છે. એ પ્રામાણિક પુરુષ છે. એ સમયસારજીમાં 300 વર્ષ પહેલાં લખી દીધું હોય તો કૃપાદેવ પોતાના નામે નહીં લખે, ત્યાં અવતરણ ચિહ્ન મૂક્યું કે આ બનારસી દાસજીનું લખેલું છે. એ ઘણો બોધ આપી દે છે આપણને કે આપણું નથી, આપણું આમ તો કાંઈ નથી. આપણા શું અક્ષર છે, આપણા શું શબ્દ છે, આપણા શું વાક્ય છે, તો શું આપણે શું છે? કાંઈ જ નથી. આપણે શુદ્ધ દ્રવ્ય જ છીએ, આપણે કાંઈ કરતા નથી. કરતાપણાનું અને ભોગતાપણાનું ભાન ભૂલાવનારા તે આચાર્યોને પણ નમસ્કાર છે. તો ત્યાં ઇન્વર્ટેડ કોમાસ પછી નીચે લખ્યું અધ્યાત્મની જનની તે ઉદાસીનતા, તે કૃપાદેવે મૂક્યું. એટલે આટલી સ્પષ્ટતા સાથે આપણે આગળ જઈએ. લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ.
કૃપાળુદેવ 21મા વર્ષે લખે છે, લઘુ વયથી અદ્ભુત થયો. નીચે અંગત છે, પોતાની જ વાત છે, પોતાના માટે લખાયેલી વાત છે. લઘુ શું? ગુરુ કહેતા મોટો, લઘુ કહેતા નાનો, સીધી વાત છે. લઘુના ઘણા અર્થ થાય. અહીંયા આપણે લઘુ એટલે એક જ વાત રાખીએ છીએ કે નાનો, નાનપણથી. લઘુ વયથી, બિલકુલ બાલ્ય અવસ્થાથી, તદ્દન નાના હતા ત્યારે અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. અદ્ભુત શું? કૃપાળુદેવે અદ્ભુત લખ્યું છે. અતતિ, એના પરથી આત્મન શબ્દ આવ્યો. અતતિ એટલે ગચ્છતિ, જે જાય છે તે, જે જવાનું કરે છે, જે ગમન કરવાનું કામ કરે છે. જ્યાં જવું શબ્દ આવે ત્યાં હંમેશા જાણવું શબ્દ આવે જ આવે જ આવે જ. આ સંસ્કૃત સાહિત્ય અને અધ્યાત્મ સાહિત્યનો નિયમ છે. એટલે જ્યાં જવું આવે ત્યાં જાણવું આવે. આત્માનો જાણ કરવાનો તો જ્ઞાન સ્વભાવ છે. નિરંતર સર્વજ્ઞ સ્વભાવી એવો, જ્ઞાન સ્વભાવી એવો આત્મા છે. એને જાણ કરવાનો ટેવ પડી ગઈ છે એમ નહીં, એનો સ્વભાવ જ છે, એનું લક્ષણ છે. એ ન હોય તો અનુભવ પણ ન થાય ને મોક્ષે પણ ન જાય. એટલે અત્યંત જ્ઞાયકતાનું અનુભવનું કારણ જો કોઈ હોય, અત્યંત કારણ કહી દીધું છે તો કે જ્ઞાયકતા નામનું લક્ષણ છે, આત્માનું લક્ષણ છે, અને એનાથી અનુભવ થાય છે. એટલે આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે. એવા કૃપાળુદેવ લખે છે કે લઘુ વયથી, તો એ અતતિની વાત કરતા હતા. અદ્ભુત એટલે આત્મા, અતતિ, અદ્ભુત શબ્દ વારંવાર વાપરીએ છીએ, પણ આપણને લક્ષ નથી કે ક્યાં કહેવાનો છે ને ક્યાં કહેવાનો નથી. આત્મા શબ્દ આવી ગયો. ભૂત, ભૂ એટલે હોવું અને થવું, થયા કરે છે. આત્મા શું કર્યા કરે છે? સમય સમયે હોયા કરે છે, થયા કરે છે, પરિણમન કર્યા કરે છે. એ તો દરેક દ્રવ્ય કર્યા કરે છે, એમાં નવું શું? પણ અહીંયા અદ્ભુત એ પ્રમાણે સમયની જેમ જવું અને જાણવું સાથે એમાં જ પરિણમી જાય છે. સમય એટલે આત્મા કહીએ તો આત્મા જેવું જુએ છે, જાણે છે તેવો જ પરિણમી જાય છે. શેમાં? પોતાનામાં, પોતે જે છે તેમાં, પોતાના અસ્તિત્વમાં પરિણમી જાય છે. તે અદ્ભુત. અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. અહીંયા સીધી સાદી રીતે કહો તો અદ્ભુત એટલે વિલક્ષણ, વિચિત્ર, અનોખો, અનૂઠો, અનુપમ, જે શબ્દો કહે તે. અનોખો કીધો, નોખો, અનોખો, જુદો તો સંકલ્પ વિકલ્પ આવે એનો જોનારો જાણનારો જુદો. બીજી બધી વાત થાય તેનો જોનારો જાણનારો જુદો. જળ દ્રવ્ય પણ સમય સમયે પરિણમે છે, એ જોનાર જાણનાર નથી. જ્યારે આત્મા અદ્ભુત, પોતે જે જુએ છે, જાણે છે, તે જ સમયે તેવો થઈને રહે છે. આત્મા થઈને આત્મા બોલે છે, આત્મા થઈને આત્મા આરાધે છે. તો બસ તે આત્માની વાત છે. એટલે અહીંયા લઘુવયથી અદ્ભુત. તો એક શબ્દ એવો આવ્યો, અપૂર્વ, અનોખો અને અલૌકિક. અદ્ભુત કહીએ એટલે આપણને જે ફેન્ટાસ્ટિક કહી દે છે, ફેન્ટસીમાં લઈ જાય. આ ફેન્ટસી જુદી છે, આત્માની ગહન ગુફામાં લઈ જાય છે, અનુભવમાં લઈ જાય છે. અદ્ભુત પોતે જે રૂપે છે તે રૂપે પરિણમી જાય છે. કેવી અદ્ભુત વાત છે! એને સમજાવવી શું, એને કહેવી શું, સમજવાનો પ્રયાસ કરીએ છીએ, એ અદ્ભુત. એટલે અલૌકિક એટલે આ લોકમાં વસ્તુ નથી. ત્રિલોકમાં છે, 14 રાજલોકમાં છે, આત્મામાં છે, પણ દેખીતી રીતે જગતમાં, સમાજમાં નથી દેખાતી. લૌકિક નથી, ઐહિક નથી, માયિક વાસનાથી જુદી છે, માયિક સંસ્કારથી જુદી છે. તે અલૌકિક, તેનું નામ અદ્ભુત. વિલક્ષણ અને વળી અપૂર્વ, વળી અનોખી અને વળી અદ્ભુત, અને સાથે સાથે વિસ્મયકારક કે લઘુવયમાં થઈ ગયો. કયો થયો? અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. તત્વજ્ઞાન શું અને બોધ શું? તત્વજ્ઞાન એટલે ઘણીવાર આપણે આત્મજ્ઞાન કહી દઈએ. તે તત્વ, તત્ કહેતા તે, ત્વ કહેતા ભાવ, તેપણાનો ભાવ. તત્વ એટલે ત્યાં તો તેપણાનો ભાવ એટલે પરમાત્મા તત્વનો ભાવ, તો પરમાત્મા તત્વ કહેવું પડે. પણ તે એટલે જે કંઈ વાત થતી હોય, જે વસ્તુ છે, જે શબ્દ છે, તેનો તેપણાનો ભાવ, તે મય, તે હોવું, તે તત્વ. એટલે તત્વ જેમ તેમ નથી. અહીંયા તો તત્વજ્ઞાન કીધું. તત્વજ્ઞાન અને તત્વવિદ્યા બે પણ જુદા છે. આપણે જ્યારે ફિલોસોફી કહી દઈએ ત્યારે એને તત્વજ્ઞાન કહો કે તત્વવિદ્યા કહો, તો ફિલોસોફીનો અર્થ તત્વવિદ્યા થાય. મોટે ભાગે આપણે તત્વજ્ઞાન કરતા આવ્યા છીએ. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન એ અર્થમાં લેવાનું છે કે તત્વજ્ઞાન એનું પરિણામ છે. તત્વવિદ્યા તો ઘણી બધી ફિલોસોફી હોય, ઘણી બધી તત્વવિદ્યા જાણે, અધ્યાત્મ વિદ્યા જાણે, પછી એની ફલશ્રુતિ, એનું પરિણામ તો કે આત્મજ્ઞાન, તે તત્વજ્ઞાન. અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ. એટલે જેમ તેમ કૃપાળુદેવે નથી લખ્યું. કૃપાળુદેવને તત્વજ્ઞાનનો બોધ છે, પામી ગયા છે. આ તો 21મું વર્ષ છે, 7મા વર્ષે પામી ગયા. અને જન્મ લીધો ત્યારથી જ અજ્ઞાન યોગી પણ તો
આ દેહ ધર્યો ત્યારથી જ નથી. કૃપાળુદેવે શ્રીમુખે સ્વમુખે સ્વકલમે લેખીને એ ચડાવેલું છે, પાને ચડાવેલું છે કે અજ્ઞાન યોગી પણ હોતું જ નહીં, એટલે કે જ્ઞાની જ હતા જન્મથી. અને પછી પાછું 7મા વર્ષે તો શું થયું તો કે પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ લખ્યું છે તે સુંદર, વવાણિયાના વાણિયા ગણધર ગુણધરનાર, જાતિ સ્મરણે જાણ્યા ભવ નવસે નિર્ધાર. વવાણિયાના વાણિયા, વાણિયા વાણી, વાણી કેવી? પરાવાણીના કેનારા, પરાવાણી કહી શકે. વાણી વત્તા ઈ, વાણી લઈ જાય. આત્માની વાણી, દિવ્ય વાણી દેશના દેનારા, દિવ્ય વાણી જેનાથી કરે. ખરેખર તો વાણિયાને વચન સાથે ન જાય એમ કે આપણને વિચાર કરતા કરી મૂકે, પણ અહીંયા તો વાણિયા એટલે વાણી રૂપે પરિણમી ગયા છે, પરાવાણી રૂપે, એ દિવ્ય ધ્વનિ રૂપે, એનું નામ વાણિયા. ને કયા ગામના? તો કે વાણિયાના વિશેષ પ્રકારે. વાણિયાના વાણિયા ગણધર ગુણધરનાર. મહાવીર સ્વામીના ગણધરો એવી અદાથી આવેલા. મહાવીર સ્વામી પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે એમ લખનારા, અને સહજ સ્વભાવે કે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિશે હતું એમ જણાય છે. કેટલી ખુમારીથી કહે છે, કેટલી ખાતરીબંધ વાત કરે છે કે આમ હતું, અમે જોઈ આવ્યા હતા, અમે લઈ આવ્યા છીએ સાથે, અમને યાદ છે. સ્વાભાવિક પણ અમને યાદ છે કે મહાવીર ભગવાનને આવું જ્ઞાન હતું. એમ એની સાથે વિચર્યા હોય, એમના શિષ્યના શિષ્ય જેવા, છેલ્લા શિષ્ય જેવા, છેલ્લા શિષ્ય જ, અને પછી એમ કહે કે અમે આ લઈ આવ્યા છીએ. વિચાર કરતા કરી મૂકે. અને 900 ભવનું જાતિ જ્ઞાન પણ સમજીને કેવા શમાયા, કંઈ છલકાયા? 1-2 ભવ આવડે, જાણે ભૂલમાય, અધકચરા, અસ્પષ્ટ, તો પણ વસ્તુ બહાર પડી જાય. આ તો 900 ભવ. અને કોઈ વૈજનાથ જેવા યોગી કહે કે તમને આટલું જ્ઞાન છે, અથવા આ ભવમાં આપ નેપાળમાં રાજકુમાર હતા, નેપાળના રાજા હતા, અથવા બધું સાંભળ્યું છે સાચું, તો અસત ભાષણનો દોષ ન આવે એટલે કે એ કહે છે તે વાત અસત્ય નથી, એ વાત ખોટી નથી. અમે ઉત્તર હિંદમાં વિચરેલા છીએ, પણ ઉત્તર હિંદ જ ત્યારે, કારણ કે ત્યારે નેપાળ ભારતનો ઉત્તર ભાગ એમ જ કહેવાતું, એટલે બસ એટલું જ. પછી કાંઈ આગળ વાત નહીં કે આટલામાં દીકરા હતા ને પાટવી કુંવર હતા ને આટલા વર્ષ રાજ ભોગવ્યું, કાંઈ જ નહીં. એ વખતે રાજકુંવરી રાજપત્ની કોઈ હતા, રાજરાણી હતા, કાંઈ વાત નહીં, કહેવાનું જ નહીં. તે કૃપાળુદેવ એ સમજીને શમાયા છે. સમજી અત્યંત શમાયા એવા કદીએ નહીં છલકાયાજી. એવા જ પ્રભુશ્રીજી, એવા જ બ્રહ્મચારીજી. આ સત્પુરુષો સનાતન સંપ્રદાયના સત્પુરુષોની પરંપરા છે. એ એવા જ હોય, એ એમ જ હોય. એની નિષ્કારણ કરુણાથી જેટલું આવે એટલું ખરું, બાકી નહીં. તો ભુલેશ્વરના મંદિરમાં મુમુક્ષુએ પૂછ્યું કે અમે સાંભળ્યું છે કે આપને તો 2, 5, 7 નહીં પણ ઘણા ભવનું જ્ઞાન છે, કે 900 ભવનું જ્ઞાન છે. કોઈક બુકમાં બહુ શરૂઆતની આવૃત્તિમાં 800 છપાયું છે, એ ભૂલ છે, એ સુધારી લેવા વિનંતી, પણ 900 ભવ જ છે. અને એમાં એમણે લખ્યું કે અમને 900 ભવનું જ્ઞાન છે. એ વાત ખોટી નથી, એ વાત સાચી છે. બસ, પછી કાંઈ જ નહીં. એટલે એવા પુરુષને તત્વજ્ઞાનનો બોધ કેવો થયો છે? આ તો એક કન્ક્લુઝન કે આટલું જ્ઞાન હતું, પણ એ પોતે જ લખે જે છે. એક બહુ મજાની વાત છે, ભાવના બોધ પહેલાંની વાત છે, તો કે મહાવીર સ્વામીને સાક્ષી મૂકી ઉત્તરાધનજી સૂત્ર, અને એમાં કપિલ કેવડીના મુખે કેવડાવે છે, અધુવે અસાસંયમી સંસારમી દુઃખ પૌરાય કિમ નામ હુજ્જ કમ્મમ જેણાહમ દુઃગઈ ન ગોચિજા. આ અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી હું દુર્ગતિ પ્રતિ ન જાઉં? એમ કરીને પૂછે છે કે આ મહત તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિ મુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્ય વેગના છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે. ફરીથી, અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ પુરુષ ગણીને માન્ય રાખે છે. જાણે કે આપણે અને સંસાર સામસામા બે પક્ષ છે. એમાં સંસાર આપણને સારા, ઉત્તમ, સારા મળી ગયા છો, સરસ છો, ભલે રહ્યા, હું તમને ગમું છું, તમે મને ગમો, રાખો. એમ સંસાર આપણને ઉત્તમ ગણીને રાખે છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે. એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. આ તત્વજ્ઞાનનો બોધ. અને આ પુરુષે આ તો 16મે વર્ષે લખ્યું છે. અને એની પહેલાંના વચનો તો આપ જાણો જ છો, 11મા, 12મા, 14મા વર્ષના બોધ વચન. સ્વદ્રવ્યના રક્ષક થાવ, ગ્રાહક થાવ, ત્વરાથી થાવ, બીજી તો કોઈ વાત કીધી જાય એમ નથી. તો આવો સ્તુતિપાત્ર ચમત્કાર છે. અને તે તત્વજ્ઞાનનો બોધ થયો છે. આ તો ચમત્કાર. તત્વજ્ઞાનનો બોધ શું? ભવ દેખાવા એટલું જ પર્યાપ્ત નથી, પણ બોધ શું છે? તો કે બોધ એટલે
તો કે બુદ્ધજનો જે નિર્ધાર કરે છે, ડાયા પુરુષો, શાણા પુરુષો, સજ્જનો જે કહે છે તે બોધ એટલે વિચાર, બોધ એટલે સમજણ, બોધ એટલે સૂઝ, બોધ એટલે જાગૃતિ અને ખીલવટ. પછી આત્માને ખીલવે છે. કળી તો થઈ, ઉગાડ્યું તો ખરું, પણ કળીમાંથી ફૂલ થાય છે, પ્રફુલ્લિતતા આવે છે, પ્રસન્નતા આવે છે, બધી પંખોડી પાંખડી વિકાસ પામે છે, સંપૂર્ણ વિકસ્વર થાય છે, વિકાસ પામે છે. ત્યારે આપણને થાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો તે તત્વજ્ઞાનનો બોધ છે. વાંચી જવું, ગાઈ જવું, સાંભળી લેવું એમ તો નથી. તો આ તો કૃપાદેવની વાત છે કે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. એ શું સૂચવન કરે છે કે વિચાર શું કરવાનો છે? પુનર્જન્મ છે કે નહીં? આ બહુ છે કે નહીં? આવતો બહુ છે કે નહીં? ગયો બહુ હતો કે નહીં? આ કયા જમાનાની વાત છે? 121 વર્ષ પહેલાં. તો કે તે વખતે પૂર્વજન્મ પુનર્જન્મની બહુ જ વિવાદ ચાલતો હતો. પંડિત યુગની શરૂઆત થઈ ગઈ હતી, વીર નર્મદ પછીનો યુગ, અને રમણભાઈ નીલકંઠના સુધારા યુગની પહેલાંની વાત છે. એટલે વચ્ચેનો યુગ જે ગયો તે ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ પંડિત યુગ કે સાક્ષર યુગ જે કહેવાય તે, જે અરસામાં નડિયાદમાં સાક્ષર ભૂમિમાં શ્રી ગોવર્ધન રામભાઈ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર લખ્યું, મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ અનેક જૈન શાસ્ત્રોના ભાષાંતર કર્યા, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યા, અને પરદેશમાં એ વખતે એમનું ટ્રાન્સલેશન ઘણું જ છે. આ તો એક કન્ક્લુઝન કે આટલું જ્ઞાન હતું, પણ એ પોતે જ લખે જે છે એક બહુ મજાની વાત છે. ભાવના બોધ પહેલાંની વાત છે. તો કે મહાવીર સ્વામીને સાક્ષી મૂકી ઉત્તરાધનજી સૂત્ર, અને એમાં કપિલ કેવડીના મુખે કેવડાવે છે, અધુવે અસાસંયમી સંસારમી દુઃખ પૌરાય કિમ નામ હુજ્જ કમ્મમ જેણાહમ દુઃગઈ ન ગોચ્છિજા. આ અધ્રુવ અને અશાશ્વત સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. હું એવી શું કરણી કરું કે જે કરણીથી કરી હું દુર્ગતિ પ્રતિ ન જાઉં? એમ કરીને પૂછે છે કે આ મહત તત્વજ્ઞાન પ્રસાદીભૂત વચનો પ્રવૃત્તિ મુક્ત યોગીશ્વરના સતત વૈરાગ્ય વેગના છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે. ફરીથી, અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ પુરુષ ગણીને માન્ય રાખે છે. જાણે કે આપણે અને સંસાર સામસામા બે પક્ષ છે. એમાં સંસાર આપણને સારા ઉત્તમ સારા મળી ગયા છો, સરસ છો, ભલે રહ્યા, હું તમને ગમું છું, તમે મને ગમો, રાખો. એમ સંસાર આપણને ઉત્તમ ગણીને રાખે છે. અતિ બુદ્ધિશાળીને સંસાર પણ ઉત્તમ રૂપે માન્ય રાખે છે, છતાં તે બુદ્ધિશાળીઓ તેનો ત્યાગ કરે છે. એ તત્વજ્ઞાનનો સ્તુતિપાત્ર ચમત્કાર છે. આ તત્વજ્ઞાનનો બોધ. અને આ પુરુષે આ તો 16મે વર્ષે લખ્યું છે. અને એની પહેલાંના વચનો તો આપ જાણો જ છો, 11મા 12મા 14મા વર્ષના બોધ વચન. સ્વદ્રવ્યના રક્ષક થાવ, ગ્રાહક થાવ, ત્વરાથી થાવ, બીજી તો કોઈ વાત કીધી જાય એમ નથી. તો આવો સ્તુતિપાત્ર ચમત્કાર છે. અને તે તત્વજ્ઞાનનો બોધ થયો છે. આ તો ચમત્કાર. તત્વજ્ઞાનનો બોધ શું? ભવ દેખાવા એટલું જ પર્યાપ્ત નથી, પણ બોધ શું છે? તો કે બોધ એટલે તો કે બુદ્ધજનો જે નિર્ધાર કરે છે, ડાયા પુરુષો, શાણા પુરુષો, સજ્જનો જે કહે છે તે બોધ એટલે વિચાર, બોધ એટલે સમજણ, બોધ એટલે સૂઝ, બોધ એટલે જાગૃતિ અને ખીલવટ. પછી આત્માને ખીલવે છે. કળી તો થઈ, ઉગાડ્યું તો ખરું, પણ કળીમાંથી ફૂલ થાય છે, પ્રફુલ્લિતતા આવે છે, પ્રસન્નતા આવે છે, બધી પંખોડી પાંખડી વિકાસ પામે છે, સંપૂર્ણ વિકસ્વર થાય છે, વિકાસ પામે છે. ત્યારે આપણને થાય છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તો તે તત્વજ્ઞાનનો બોધ છે. વાંચી જવું, ગાઈ જવું, સાંભળી લેવું એમ તો નથી. તો આ તો કૃપાદેવની વાત છે કે લઘુ વયથી અદ્ભુત થયો તત્વજ્ઞાનનો બોધ, એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ. એ શું સૂચવન કરે છે કે વિચાર શું કરવાનો છે? પુનર્જન્મ છે કે નહીં? આ બહુ છે કે નહીં? આવતો બહુ છે કે નહીં? ગયો બહુ હતો કે નહીં? આ કયા જમાનાની વાત છે? 121 વર્ષ પહેલાં. તો કે તે વખતે પૂર્વજન્મ પુનર્જન્મની બહુ જ વિવાદ ચાલતો હતો. પંડિત યુગની શરૂઆત થઈ ગઈ હતી, વીર નર્મદ પછીનો યુગ, અને રમણભાઈ નીલકંઠના સુધારા યુગની પહેલાંની વાત છે. એટલે વચ્ચેનો યુગ જે ગયો તે ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ પંડિત યુગ કે સાક્ષર યુગ જે કહેવાય તે, જે અરસામાં
નડિયાદમાં સાક્ષર ભૂમિમાં શ્રી ગોવર્ધન રામભાઈ ત્રિપાઠીએ સરસ્વતી ચંદ્ર લખ્યું, મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ અનેક જૈન શાસ્ત્રોના ભાષાંતર કર્યા, ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કર્યા, અને પરદેશમાં એ વખતે એમનું ટ્રાન્સલેશન ઘણું જ વખણાતું અને ઘણા આર્ટિકલ્સ ટ્રાન્સલેશન માટે મોકલતા. ત્યાં જવા માટે પણ નિમંત્રણ હતું, પણ કોઈ વખત એમને જવાનો યોગ બન્યો નહીં, વગેરે વગેરે. તો એ સમયની વાત છે. રીઇન્કાર્નેશન છે કે કેમ, ખ્રિસ્તી પણ બરાબર પ્રચાર કરવા માંડ્યા હતા, એટલે એ પણ શિક્ષણ જોરદાર હતું અને બ્રિટિશ રૂલ હતું. આપણે જાણીએ છીએ. આત્માની આઝાદી અપાવવાની વાત છે, રાષ્ટ્ર આઝાદ નહોતું. એ આઝાદ ભારતની આ વાત નથી, એ પહેલાંની વાત છે. એટલે બિફોર ઇન્ડિપેન્ડન્સ, એટલે તે જમાનો જુદો હતો. અને તે વખતે વિચારણાની રીતે જુઓ તો આ પુનર્જન્મ છે કે કેમ અથવા નથી, પુનર્જન્મનું શું, એ બધી બહુ મોટી ચર્ચા ચાલતી હતી. તે વખતે કૃપાદેવ કહે છે કે ગતિ આ ગતિ કાં શોધ, તને તો ખાતરી છે, બીજાને હોય કે નહીં. પાશ્ચાત્ય દર્શન જે કહેતું હોય તે, પણ જૈન દર્શન અને વેદાંત દર્શન અને જે કંઈ ભારતીય તત્વવિદ્યા છે એ તો ચાર્વાક દર્શન સિવાયના બધા જ દર્શન અમુક અંશે સ્વીકારે જ છે કે પુનર્જન્મ છે, પૂર્વજન્મ છે. એટલે એમાં તો આત્માનું અસ્તિત્વ છે જ. બૌદ્ધ દર્શન જુદી રીતે મૂકે છે, પણ ક્ષણિકવાદમાં માને છે. અને ચાર્વાક દર્શન આત્મા નથી, ધર્મ નથી, કર્મ નથી, પુણ્ય નથી, પાપ નથી, મોક્ષ નથી કહી દે છે. એ બેને બાદ કરો તો બાકી તો સ્વીકારણામાં છે. તેમ છતાં આવું લખવું પડે છે કે તું પોતે, કૃપાદેવ પોતે પોતાને કહે છે કે એ જ સૂચવે એમ કે ગતિ આ ગતિ કાં શોધ, ગતિ ગમન કરવું, અહીંથી બીજે જવું તે, આ ગતિ બીજેથી અહીંયા આવવું તે આગમન. એટલે જન્મ મરણનું ગમન આવાગમન તો ચાલુ જ છે. એ તું શું કામ વિચાર કરે છે? આમાં ઇંગિત થઈ ગયું છે, ઈશારો મળી ગયો છે, સંજ્ઞા સંકેત મળી ગયો છે, તું આટલું બધું જાણે છે, એટલે પ્રગટ થઈ ગયું છે, સાબિત થઈ ગયું છે. પછી પૂછે છે ગતિ આ ગતિ કાં શોધ, પોતે પોતાને પૂછે છે. એટ ધ સેમ ટાઈમ આપણને પણ સાથે સાથે કહે છે કે તમે પુનર્જન્મ પૂર્વજન્મમાં માનતા નથી. કદાચ ફિલોસોફી સાથે ભણ્યા હોય, વાંચવામાં આવ્યું હોય, કંઈ એવો સત્સંગ થયો હોય, બીજાનો સંગ લાગ્યો હોય, અને આમે આપણે આપણું મૂકીને પાશ્ચાત્ય વિદ્વાનો વધારે વાંચવાનો મોહ રાખીએ, બીજું વધારે વાંચીએ, જૈન દર્શન વિતરાગ દર્શન વાંચ્યા વિના બીજું બધું વધારે વાંચવાનું ગમે, તો તે વખતે કદાચ નિર્ણય ખોટો આવી જાય તો કૃપાદેવ કહે છે કે ગતિ આ ગતિ કાં શોધ. જન્મ મરણ છે જ, હતા જ, પુનર્જન્મ જેવું છે જ, આત્મા જેવું છે જ, આત્માનું અજર અમર અસ્તિત્વ છે, વગેરે વગેરે. ત્યાર પછી છે જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે ક્યાંય, વિના પરિશ્રમ તે થયો ભવ શંકાશી ત્યાંય. જે સંસ્કાર થવો જોઈએ, પૂર્વભવના સંસ્કારની વાત છે. બીજી રીતે સંસ્કાર શું, તો કે જે કાંઈ અનુભવ્યું હોય, જોયું હોય, જાણ્યું હોય, ચાખ્યું હોય, કોઈ પણ જાતનો અનુભવ થયો છે, ભલે 5 ઇન્દ્રિય અને 6ઠ્ઠા મન વડે, તે આપણને યાદ રહી જાય છે, તે સ્મૃતિ છે, તે સંસ્કારમાં જાય છે. એ અયથાર્થનો અનુભવ છે, એ વસ્તુ કાલ્પનિક છે, સત નથી. સત આત્મા છે. આત્માથી જુદું એવી બધી વસ્તુ, ખાવા પીવાની વસ્તુ, ઊંઘવાની વસ્તુ, ઊંઘતી વખતનો સમય, એ બધો પ્રમાદ છે, એ અસત છે, એ કલ્પના છે. એ ગમે એટલી રિયાલિટી હોવા છતાં પણ એ અસતમાં ગયું છે. તો કે એ બધું જે સંસ્કાર છે, મિથ્યા સંસ્કાર છે, વાસી છે. અને જે થયો છે અતિ અભ્યાસે ક્યાંય, પોતાને સંસ્કાર શું થયો? આપણે સંસ્કાર શબ્દનો અર્થ શેમાં વાપરીએ છીએ? સારા સંસ્કાર. સમ વત્તા કૃ એટલે સંસ્કાર. સમ્યક પ્રકારે સમ પડે, બધી બાજુથી કાંઈક કરવું, તેનું નામ સંસ્કાર. તો બધી બાજુથી કરીએ છીએ, કાંઈક કરીએ છીએ જરૂર, પણ બધું સારું જ કરીએ છીએ, પવિત્ર જ કરીએ છીએ એમ નથી. સંસ્કાર બે પ્રકારે, શુભ અને અશુભ. પણ જે સંસ્કાર થવો ઘટે, એટલે કૃપાદેવ અહીં જે કહે છે પોતાની વાત, તો કે પૂર્વ ભવ યાદ આવી ગયા છે, એટલે અમને બધા સંસ્કાર ઉગી ગયા છે, બધું જાણીએ છીએ કે હવે શું કરવું. એટલે કે સંસ્કારનો સીધો સાદો અર્થ સુધારણા કહેતા હોઈએ. જેમ સંસ્કૃત કહીએ સંસ્કાર, સુધારેલી ભાષા, સંસ્કારી ભાષા. પણ સંસ્કારનો અર્થ શું, તો કે એ સુધારેલું, રિફાઇન કરેલું, ડિફાઇન કરેલું, વ્યાખ્યામાં આવી શકે તેવું, સારી રીતે સજાવેલું, ચાલો એમ કહીએ. તો કે એ જે સજાવટ છે એ અમને આત્માનો અનુભવ છે, એ ખબર છે. એ જે અતિ અભ્યાસ ન થાય, યોગ સાધના કરો, હિમાલય માર્યો, 50 વર્ષ 5 દાયકા ક્યાંય પણ ગાડી નાખો, ગમે તેટલો અભ્યાસ કરો, કોઈ શતાવધાનનો પ્રયત્ન કરતા હતા, તો એમ કહે છે એ બધાને કદાચ પ્રાપ્ત થાય. જ્યારે અમને તો અતિ અભ્યાસે પ્રાપ્ત થતો સંસ્કાર સ્વાભાવિક, વિના પરિશ્રમ, સહજ સુખ છે, સ્વભાવનું સુખ છે, માટે સહજ છે, વિના આયાસ પ્રયાસે થયું, એનું જ નામ તો સુખ છે. સુખની વ્યાખ્યા જે છે કે એફર્ટલેસનેસ, એટ ઇઝ, નિરાંત, શાંત. આપણને જેમ તેમ બેસાડ્યા હોય, પલાઠી વાળવાના આટલા એંગલથી બેસો,
આવી રીતે પદ્માસનવાળો સુખ લાગે, દુઃખ જ લાગે અને જરાય સ્થિરતા ન રહે. એટ ઇઝ બેઠા હોય, આપણા જે કંઈ વૃત્તિ હોય, આપણા પ્રવાહ હોય, આપણા વળાંક હોય, આપણી રીતે બેઠા હોય તો આપણને નિરાંત શાંત લાગે. તો એ જ ભગવાન કહે છે કે આત્માનો જે સહજ સ્વભાવ છે એ છોડીને વિભાવ પરભાવમાં જાય છે, ઉઠાવે છે, બેસે છે. કૃપાળુદેવ આપણને અહીંથી ઉપાડે છે, અહીંથી ઉઠાવે છે કે જ્યાં ઉઠાવ આપવાનો છે, સંસ્કાર કરવાનો છે, આત્માને ત્યાં કરવાનો છે. જે સંસ્કાર થવો ઘટે અતિ અભ્યાસે ક્યાંય, લોકો કરી શક્યા નથી. અષ્ટાવધાન શતાવધાન પણ આટલા પ્રયાસ પછી કૃપાળુદેવ જેવા તો નથી જ કરી શક્યા, અને છતાં કોઈ કરી શકે તો પણ વર્ષોની દાયકાઓની સાધના પછી કદાચ કરી શકે. જ્યારે કૃપાળુદેવ ભલે યુગ યુગની સાધના જરૂર હશે છે, પણ વિના પરિશ્રમ આ ભવે થયો. એક પત્રમાં લખે કે જ્ઞાનીને શેનું સુખ વર્તે છે, તો કે જ્ઞાનીને સ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. પોતાના સ્વભાવમાં સ્થિતિ કરી છે તેનું સુખ વર્તે, તે સ્વરૂપનું સુખ ચાખે છે, તેનો આનંદ લે છે, તેનો ભોગતા છે. સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. તો જે કરતા હોય તે ભોગતા હોય જ. ત્રીજા ચોથા પદમાં મૂકી દીધી એ વાત અહીંયા કહી. તો આટલો બધો પરિશ્રમ વિના આટલું સ્વાભાવિક સુખ વેદ્યું. ભવશંકા છે ત્યાંય, એવા તું ભવની શંકા શું કરે છે? હવે ભવ છે કે નહીં, પહેલાં ભવ હતા કે નહીં, પુનર્જન્મની પૂર્વજન્મની વાત છે. તો કે એની કોઈ શંકાને સ્થાન નથી. શંકા એટલે સંદેહ, વહેમ, ડાઉટ, અને શંકા એટલે ભય. ભવનો ભય છે, ભવનો ભય રખાય. ભવ છે કે નહીં એમ શંકા કરાય, પૂછે છે. જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત. મતિની અલ્પતા હોય, મતિ કહેતા બુદ્ધિ, મતિ કહેતા મેધા, બધા વધારે જ ઘણા શબ્દો છે. મતિ કહેતા ઉપયોગ તો છે જ, એની અલ્પતા નહીં. મતિ કહેતા અહીંયા બુદ્ધિ. જાતિ સ્મરણ જ્ઞાન કૃપાળુદેવને થયું, તેનું બીજું નામ મતિ સ્મૃતિ જ્ઞાન. અને મતિ સ્મૃતિ જ્ઞાન એ જાતિ સ્મરણ જ્ઞાન એ કયા જ્ઞાનમાં આવે, તો કે મતિ જ્ઞાનનો ભેદ છે. એ ધારણા અવધારી રાખ્યું છે. આગલા ભવોનું, આટલા ભવોનું ચોક્કસ કમ્પ્યુટરમાં સેટ થઈ ગયું છે, ડેટા ફીટ થઈ ગયો છે, અવધાર્યું છે. ધા એટલે ધારણ કરવું, સ્થિર કરવું, પકડી રાખવું, જાલી રાખ્યું છે. તો કૃપાળુદેવના આત્મામાં એ સંસ્કાર પડેલા છે. એટલે એ કહે છે કે જેમ જેમ મતિ અલ્પતા અને મોહ ઉદ્યોત, જેને જેને મતિની અલ્પતા છે, દરેક જીવને મતિ અને શ્રુતજ્ઞાન તો છે અને છે જ. આપણને પણ છે, નિગોદને પણ છે. અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનનો ઉઘાડ તો છે ને છે જ. નહીંતર એ જીવ ન કહેવાય, ચેતન ન કહેવાય, એ જડ થઈ જાય. એટલે આપણને જ્ઞાન તો છે જ, ઓછું વધતું છે. એટલે મતિ અને શુદ્ધ જ્ઞાન છે, તો કે મતિની અલ્પતા છે. આપણી એટલી શક્તિ નથી, આપણી એટલી ધારી રાખવાની, અવધારવાની શક્તિ નથી. એટલે મતિની અલ્પતા છે. અને બીજા બધા જ જીવોને મોહ ઉદ્યોત, મોહનો ઉદ્યોત એટલે તો આપણે પ્રકાશ કહીએ, વિદ્યુત વીજળી, એમ ઉદ્યોત પ્રકાશ. કૃપાળુદેવ પણ કેવા શબ્દ છે, અહીંયા ઉદ્યોત લખ્યું. ઉદ્યોત એટલે પ્રકાશ કે તો કેવું લાગે? મોહનો પ્રકાશ સારું નથી લાગતું. મોહની ચમક, મોહનો આબ, પાણી, મોહનું પાણી આપણે કહીને આ ગામનું પાણી છે, આ દેશનું પાણી છે, આ નદીનું પાણી પીધું છે, વગેરે વગેરે. અથવા તો આ આશ્રમનું પાણી પીધું છે, કે એવું કંઈક આપણે પાણી પીવાના અર્થમાં વાપરે તો આ તો મોહ રાજાનો રૂઆબ છે, મોહનો અસબાબ છે. મોહ ઉદ્યોત, જીવો, જગતવાસી, સંસારવાસી જીવો મોહમાં પડ્યા છે, મોહની મદિરાના કેફમાં છે, એમાં નશામાં મશગુલ છે, એમાં મસ્તાન છે. એટલે મોહનો ઉદ્યોત છે. મોહથી છાકટો થયો છે, મોહનો આબ, મોહનું પાણી પીધું છે, મોહની ચમક છે. અને મોહ આ ઉદ્યોત કહેતા ગ્રંથનો એક ભાગ કહીએ, જેને આપણે કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, અયોધ્યાકાંડ, રામાયણમાં ભાગ પાડીએ તેમ, એવી રીતે ઉત્તરાધનજી સૂત્રમાં અધ્યયન કહીએ. એમ હેમચંદ્રાચાર્યજી ત્રિષષ્ઠી શલાકા પુરુષમાં પર્વ કહે, એ જે કાંડ, પર્વ, ગાંઠ એવું બધું કહીએ છીએ, અધ્યાય કહીએ, અધ્યયન કહીએ, એ પણ એક ભાગ છે. એ કોનું નામ? ઉદ્યોતનો અર્થ છે. તો કે આ મોહ ઉદ્યોત છે, ગ્રંથિ ભેદ કર્યો નથી, મિથ્યાત્વ છે. એટલે મોહની ગાંઠનો ભાગ છે. મોટામાં મોટી ગાંઠ, વાસ જેવી દુર્ભેદ્ય, અને એવી ગાંઠનો કટકો લઈને બેઠા છે. બહુમાં બહુ નાનો વાસ કે મોટો વાંસ, પણ છે તો છે જ. એટલે આવ્યો મોહનો જે કાંઈ તમે કહો તે, જે શબ્દ કહો તે, એટલે મોહનું પાણી પીધું છે, મોહનો રૂઆબ છે, મોહનો આબ છે, મોહની ચમક છે, મોહનો ભાગ ભળેલો છે, અતિશય ભળેલો છે. તેમ તેમ ભવશંકના અપાત્ર અંતર જ્યોત. માટે ભવની શંકા થયા કરે છે, પુનર્જન્મ છે કે નહીં, પૂર્વજન્મ છે કે નહીં. એ જે રીઇન્કાર્નેશનમાં માનો છો કે નથી માનતા, એ વાત આવીને ઊભી રહે છે. એટલે શંકાય છે અને ભય પણ છે. એટલે ભવશંકના, આ કૃપાળુદેવનો શબ્દ જુઓ, શંકા નહીં, શંકના. નાનું નહીં નાનકડું, રૂપાળું નહીં રૂપકડું, એવી રીતે અહીંયા
શંકા નહીં શંકના, નાની નાની, અલ્પો અલ્પ, સ્વલ્પ સ્વલ્પ, સેજ સેજ, જરા જરા, જરીક જરીક પણ શંકા કર્યા તે ભવ શંકના અપાત્ર અંતર જ્યોત. આ અપાત્રના અંતરમાં આવવું હોય, સુપાત્રને હોય નહીં. કુપાત્ર નથી લીધું, આપણને અપાત્ર કહી દીધા અહીંયા, કે જે જાણતા નથી, માનતા નથી, અપાત્રના અંતરમાં આવી જ્યોત ચલે છે. એની રૂની વાટ, દીવાની વાટ આવી છે. જ્યોત તો છે જ, ખોટો પ્રકાશ, પણ કેવો? તો કે આવો મોહવાળો. કરી કલ્પના દૃઢ કરે, નાના નાસ્તિ વિચાર, પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. કરી કલ્પના દૃઢ કરે. કલ્પના સત આત્મા, અને એનાથી જે કાંઈ બીજું છે, ઇતર છે, બીજું છે, તે બધું અસત અને કલ્પના. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે એક આત્મા સાચો, બીજી બધી વસ્તુ ખોટી. ખોટી જ, ખોટીને સાચી માનીએ છીએ. એનું અસ્તિત્વ છે એની ના નહીં, પણ એનો વિવેક કોણ કરે છે? ચેતન કરે છે. એટલે બીજું બધું કલ્પના છે. જે કાંઈ ખોટા ખ્યાલ કરે છે, ખોટા વિચાર કરે છે, તેને કૃપાળુદેવ કલ્પના કહે છે. અને બધા જ જ્ઞાનીઓ પણ કલ્પના કહે છે. એવી ખોટી કલ્પનાને, ખોટી માન્યતાને, મને તો આત્મા અનુભવ થઈ ગયો, મેં તો કંઈક ધ્યાનમાં આત્મા જોઈ લીધો, મને રાતો પીળો દેખાઈ ગયો, મને રંગબેરંગી મેઘધનુષ્ય જેવું દેખાઈ ગયું, એ આત્માનો પ્રકાશ. મારે ઘેર કૃપાળુદેવ પધાર્યા અને મને કંઈક વાત કરી, અથવા બે એમને વંદન કર્યા, તો એ આત્મજ્ઞાન, આત્મધ્યાન એમ નથી. જાત ભાતની સત સંબંધી, આત્માના અસ્તિત્વના ભાન સંબંધી જે કંઈક ખોટા ખ્યાલ, ભ્રમણા વેમ છે, વેદાંત દર્શનની પંચભ્રાંતિ છે, બ્રહ્મ પંચક છે, એ બધું જ કરી કલ્પના દૃઢ કરે. આવી રીતે પાછું દૃઢ કરતો જાય. એક તો ખોટું અને ખોટી ગાંઠ મજબૂત કરતો જાય છે. નાના નાસ્તિ વિચાર. બધા નાના એટલે વિવિધ પ્રકારના, અનેકવિધ, નાના મોટા નહીં. અહીંયા નાના એટલે વિવિધ પ્રકારના, તરે તરેના, ભાત ભાતના, જાત ભાતના. અને નાસ્તિ વિચાર, નથી નથીના વિચાર કરે છે, કે ધર્મેય નથી ને કર્મેય નથી ને પુણ્યય નથી ને પાપેય નથી ને સ્વર્ગેય નથી, નરકેય નથી, મોક્ષેય નથી. માટે ખાઓ પીઓ ને મજા કરો. ઋણમ કૃત્વા ઘૃતમ પ્રિભેદ, દેવું કરીને ઘી પીઓ, આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. માટે જાણી લ્યો, માણી લ્યો, ભોગવી લ્યો. જીવ્યા કરતાં જોયું ભલું, કોંજાણ જોયા કરતાં જાણ્યું ભલું. એમાં ખરેખર તો બહુ જ છે કે જે કાંઈ જોવું છે એના કરતાં જાણવા કરતાં જોયું ભલું, કે જોયા કરતાં જાણવું ભલું. અને જાણવું તો તે જ કે જે જ્ઞાની તો તેને જ કહીએ, જાણ્યું તો તેને જ કહીએ, કે જે મોહે નવી લેપાય, સુખ દુઃખ આવીએ જીવને, હર્ષ શોક નવી થાય. એક જાણવા જેવું તત્વ, પદાર્થ તો એક જ છે આત્મા, બાકી કાંઈ નથી. અને જીવ એમ કે ઓસ્ટ્રેલિયા બાકી છે, યુરોપની ટૂર બાકી છે, યુએસએની ટૂર બાકી છે. શું ક્યાંય જન્મ્યા નહોતા? જાપાનમાં કે ક્યાંય? બધે જન્મ્યા હતા, યાદ નથી. માત્ર સંસ્કારની વાત છે, જે કૃપાળુદેવને હતા ને આપણને નથી. ત્યાં ભેદ પડી ગયો. એ સ્મૃતિ, એ સંસ્કાર, એ અનુભવ. તો કૃપાળુદેવ કહે કે ભલે સંસ્કાર સ્મૃતિ ન હોય તો પણ યથાર્થનો આત્માનો અનુભવ થઈ શકે છે. તો આ નાસ્તિમાંથી નીકળી જાઓ. બધું નથી નથી નહીં. નાસ્તિ જ્યારે કોઈ દર્શન કહે છે કે આ નથી, એમાં જે સૂચવે છે કે એ જાણે છે કે આ વસ્તુનું અસ્તિત્વ છે, ચર્ચા ચાલે છે અને સાબિત કરવા મથે છે, ખંડન મંડન કરે છે. એમાં ખંડન કરે છે કે વસ્તુ નથી, એનો અર્થ જ સૂચવે છે કે વસ્તુ છે, અસ્તિત્વ તો છે. આપણે કોઈને કહીએ આકાશ નથી એટલે તરત સાંભળનારો કહે કે આકાશ જેવું કંઈક છે, તો નથી સાબિત કરવા માગે છે ને. એટલે ખાસ વિચારણા થાય, આ જગ્યાએ જવાનું નથી. એટલે ખાસ જિજ્ઞાસા, કુતૂહલ થાય, વિસ્મય થાય કે કેમ જવાનું નથી, આ જગ્યાએ કેમ જવાનું નથી, આ વ્યક્તિને કેમ મળવાનું નથી. ન હોય તો પણ ખબર પડે, વધારે કીર્તિત થાય, વધારે પ્રસિદ્ધિમાં આવે વાત. તો અહીંયા પણ એમ કહી દીધું કે પણ અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. કર્મ નથી એમ કહેતા જ કર્મ જેવું કંઈક લાગે છે તો બધા ચર્ચા કરે છે ને વિતંડા થાય છે ને, ત્યાં પણ સૂચવે છે. એટલે નથી કહેવામાં, આત્મા નથી સાબિત કરવામાં બોલે છે કોણ, સાંભળે છે કોણ, કરે છે કોણ? તો કે એ જ આત્માનો નિર્ધાર સૂચવે છે. આત્માનું અસ્તિત્વ છે જ, બીજું બધું નથી નથી કહેનારો છે કોણ? જળ દ્રવ્ય તો લખવા બોલવા કહેવા આવતો નથી. તો ચેતન નામનું કંઈક તત્વ છે, એને ગમે તે નામ આપો તો કહે છે અસ્તિ તે સૂચવે એ જ ખરો નિર્ધાર. વસ્તુ નથી નથી કરતા પણ છે, આવી જાય છે. પછી ચારવાક નામના ઋષિને, બૃહસ્પતિ વગેરે પણ બદલાવવું પડ્યું ને લોકાયત દર્શન નામ આવ્યું. કે ચારવાક દર્શન બરોબર છે, એ પણ આર્ષ દૃષ્ટા છે, ઋષિ છે. આજે ચારવાક દર્શન નથી એમ લાગે, હકીકતે ભૌતિકતાની ચકાચૌંધ એટલી છે
કે આપણને ચાર્વાક દર્શન જ છે એમ લાગે કે આ બધું નથી કરીને જીવ કોઈ દિવસ આત્મા સંબંધી વિચાર કર્યા વિના બીજા પાછળ જ દોડ્યો જાય છે, દોટ મૂકી જાય છે. તો એ જ સૂચવે છે કે એને ટેવ પડી ગઈ છે. આ રીતે જ છે, હપ્તા અને દેવા કરીને રહેવું, જીવવું એક જીવન પ્રણાલી થઈ ગઈ, શિસ્ત થઈ ગયું, શૈલી થઈ ગઈ છે. તો ચાર્વાક દર્શન નથી ક્યાં છે જ, તો એણે એની શૈલી મૂકી, એના સમયે મૂકી. તો આ બધું નથી કહેવાનું એને પણ કંઈક કારણ હશે, કેમ કે એવી માન્યતા થઈ. હકીકતમાં શું છે, કૃપાદેવ કહે કે અમે 900 ભવ ઉપરથી કહીએ છીએ અને બધી જ રીતે કહીએ છીએ કે વસ્તુ આમ જ છે. મોક્ષમાળા લખાયા પછી આ પાઠ લખાય છે, એટલે વિતરાગ દર્શનનો સંપૂર્ણ સ્વીકાર કર્યો છે, ષટ દર્શનનું સર્વોત્તમ તત્વ મૂક્યું છે અને પછી લખ્યું છે કે આ વિતરાગી દર્શન, નિરાગી દર્શન શા માટે હિતસ્વી છે, પૂર્વાપર અવિરુદ્ધ છે અને સર્વોત્કૃષ્ટ છે. એટલે અહીંયા આપણને નિર્ધાર કરાવે છે. અમે 900 ભવનો નિર્ધાર ઓછામાં ઓછો કરીને કહીએ છીએ, કૃપાદેવ કહે છે, અને આપણે પણ એ જ નિર્ધાર કરવાનો છે. આ ભવ વણભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ, વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. આ ભવ છે એ જ સૂચવે છે અને બધાનો આ ભવ દેખાય છે. તો કેમ ઈશ્વરના દરબારમાં ઇમ્બેલેન્સ છે, વિષમતા કેમ છે? કોઈ નાનો, કોઈ મોટો, કોઈ ધોળો, કોઈ કાળો, કોઈ વગેરે વગેરે, ધનવાન નિર્ધનથી માંડીને જે વિષમતા છે, એ કરાય અને એ કરંક જે કહીએ છીએ તે, તો કે એ જ સૂચવે છે કે કાંઈક પૂર્વ ભવ છે, ભવ છે એટલે કાંઈક કર્મ છે, અને એ બધું જૈન દર્શનમાં આવે છે, આપણે જાણીએ છીએ. એટલે આત્મા છે એ પણ કહી દીધું, આત્મા અસ્તિ એટલે આત્માનું અસ્તિત્વ આવ્યું. બીજું પદ આત્મા નિત્ય છે એ પણ આવી ગયું, ગયો ભવ હતો પછી પણ હોઈ શકે એટલે નિત્યત્વ આવ્યું. અને સિદ્ધશિલામાં પણ બિરાજમાન જે સિદ્ધાત્મા છે તે પણ આત્મિક સુખની લહેરમાં બિરાજી રહ્યા છે, એમનું અસ્તિત્વ મીટી ફીટી જતું નથી. ત્યાં અલાયદું અખંડ અસ્તિત્વ છે જ. અખંડ જ્ઞાન પહેલા થાય છે સદેહે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પછી અખંડ શાશ્વત સનાતન સમય માટે ત્યાં એ દ્રવ્ય એમ જ છે, અકબંધ છે, અણિશુદ્ધ છે. જે આત્મપ્રદેશના, જે આત્મદ્રવ્યના આત્મપ્રદેશ, અસંખ્યાત આત્મપ્રદેશમાં એક વધઘટ થઈ નથી કે કાંઈ કોઈ દિવસ ઘસાયું નથી. એ સંકોચ વિકાસનું કારણ છે. એમાં અગુરુ લઘુ ગુણ છે, બીજા અનેક ગુણ હોવાથી બીજો કોઈ ઘસારો લાગ્યો નથી. આત્માની અનંત શક્તિ છે. તો એ જ સૂચવે છે કે આત્મામાં આટલું બધું પડ્યું છે અને કેમ માનતા નથી. આત્મા છે, આત્મા નિત્ય છે, અને આત્મા નિત્ય છે એટલે કરતા ભોગતા છે એ પણ સાબિત થાય જ છે, કેમ કે એનું અસ્તિત્વ સ્વીકાર્યું, નિત્યત્વ સ્વીકાર્યું, કાંઈ ને કાંઈ તો કરે જ છે. એટલે ત્રીજું પદ પણ મૂક્યું કે સ્વભાવ પરિણતિ નિજ સ્વરૂપનો કરતા, પણ વ્યવહારથી, અનુપચરિત વ્યવહારથી એ જે રીતે કરતા મૂક્યો તે ઘર નગર આદિનો કરતા, દ્રવ્ય કર્મનો કરતા, અને એ કરતાપણું મૂક્યું એટલે તરત જ ભોગતાપણું મૂક્યું. અને આપણે જાણીએ છીએ કે અજ્ઞાન દશામાં જીવ કરતા છે, ભોગતા છે. જ્ઞાન દશામાં આત્મા કરતા નથી, ભોગતા નથી. બરોબર? જે કાંઈ કરે છે તો તે પોતે પોતાનો સ્વભાવ પરિણતિ જ કરે છે અને સ્વરૂપનો કરતા ભોગતા થાય છે. બાકી નહીં, જ્યાં સુધી અજ્ઞાન દશા છે ત્યાં સુધી આત્મા કરતા ભોગતા છે. ત્રીજું ચોથું પદ. પણ જેવું જ્ઞાન દશામાં આવે છે, અહીંયા જ્ઞાન દશાથી તો શરૂઆત કરી છે, લઘુ વયથી અદ્ભુત થયો તત્વ જ્ઞાનનો બોધ, એટલે ત્યાં કરતા નથી, ભોગતા નથી. અથવા છે છતાં પણ પાંચમું પદ શું લીધું? મોક્ષ છે. તો રે ક્યાં કરતા ભોગતા નથી? તો કે આત્મા મોક્ષ સ્વરૂપ છે, અનંત દર્શન જ્ઞાન હતું અવ્યાબાદ સ્વરૂપ. અને એ જ ધર્મનો મર્મ છે. તો તત્વજ્ઞાનીઓએ ભેગા થઈને એ જ કીધું છે, અને કૃપાદેવે સમજાય એવી રીતે કીધું છે કે સંસારથી તરો તરો, મુક્તિ તો બધા કહે છે પણ આ રીતે છે, છૂટે દેહાદ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. એટલે પાંચમું પદ મોક્ષ છે આવ્યું. અહીંયા એમ ચોખ્ખું લખી દીધું કે આ ભવ વણભવ છે નહીં, એ જ તર્ક અનુકૂળ. હું પણ સમર્થ વિદ્વાનો જેવો અને સમર્થ નાસ્તિકો જેવો, ચાર્વાક જેવો જ વિચાર કરી શકતો હતો. કૃપાદેવે પોતાની કલમથી લખેલું છે. સમુચ્ચય વૈચર્યામાં લખ્યું છે, બીજે પણ લખ્યું છે કે આ બાજુ સમર્થ તત્વવેતા, તત્વજ્ઞાની, અને આ બાજુ એટલે કેવલ જ્ઞાની પણ આવી ગયા, અને આ બાજુ સમર્થ નાસ્તિકો. હું ધારું તો જૈન દર્શનને પણ ખોટું પાડી શકું તેમ છું. અને એમાં લખ્યું છે કે સમર્થ તત્વજ્ઞાની, સમર્થ નાસ્તિકો જેવા વિચાર કરી લીધા છે. એમને માની લીધું નથી કે આપણે તો આજ મનાય, આપણે તો જૈન છીએ, જન્મે જૈન છીએ, આપણે તો કૃપાદેવનું જ વાંચીએ છીએ, એટલે આપણે હવે મહાવીર સ્વામીને જ માનીએ છીએ, એટલે આપણે તો જૈન સંસ્કાર. એમ હાય હા, લોલે લોલ, ગતાનું ગતિ, એમ નહીં.
એમણે તોલી જોયું છે, બરાબર તોડી જોયું છે. છએ દર્શન તોલ્યા, વેદાંત દર્શન અને આત્મદર્શનને બરાબર તોડી જોયું છે. દેખાયું નહીં. વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એટલે સમર્થ નાસ્તિકો અને સમર્થ તત્વજ્ઞાનીઓ એ બધો વિચાર કરતા કરતા એમણે બંને વિચાર કરી લીધા છે. એના કન્ક્લુઝનમાં, સમાપનમાં છેલ્લે કહે છે કે વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એટલે શું? બધું જ બરાબર તોલી જોયું, જોખી જોયું, નાણી જોયું, પછી પ્રમાણીને કહીએ છીએ કે વસ્તુ આમ જ છે, એમાં કોઈ ફેર પડે તેમ નથી. અને કઈ વસ્તુ? તો કે વસ્તુ ફરે નહીં છે. કહો ગંગા, કહો સુર નદી, વસ્તુ ફરે નહીં છે. નામ ગમે તે હોય, પર્યાય શબ્દ આપો, એના અર્થમાં, એના ભાવમાં, તત્વજ્ઞાનના બોધમાં કોઈ ફેર નથી. આ એસેન્સ છે, એ આપી દઈએ છીએ. અને જે કોઈ પુરુષો થયા છે, સમર્થ તત્વજ્ઞતા થયા છે, જે કોઈ મોક્ષે ગયા છે, તે નિર્વિકલ્પ ઉપયોગનો અનુભવ અને યથાર્થના અનુભવ વિના ગયા નથી. એને કહેતા ન આવડે, એને લખતા ન આવડે, એને સમજાવતા ન આવડે, એ બીજાને ન કહી શકે એ બને. મૂંગાના ગોળની પેઠે પણ નિર્વિકલ્પતાનો અનુભવ થયા વિના, સંકલ્પ વિકલ્પ રહિત થયા વિના, રાગ દ્વેષ રહિત થયા વિના કોઈ જીવ મોક્ષે ગયો નથી. વિદ્યાત્વતી મુકાય છે, તે જ બધેથી મુકાય છે અને મોક્ષે જાય છે. તો વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એટલે આત્મધર્મનું મૂળ એટલે બીજું કાંઈ નથી, પણ અહીંયા આત્મજ્ઞાનને પામી ગયા. અને આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે તે કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરે જ છે, એ જ કહેવું છે. એટલે અહીંયા કૃપાળુ દેવે આટલા નાના પદમાં લગભગ બધું કહી દીધું છે. મોક્ષનો માર્ગ કહી દીધો છે. જે અધ્યાત્મની વાત મૂકી, તત્વજ્ઞાનનો બોધ શબ્દ લીધો, પહેલી જ લીટીમાં લઘુવયથી અદ્ભુત થયો. તત્વજ્ઞાનનો બોધ પછી પાછું કહી દીધું કે એ જ સૂચવે એમ કે ગતિયાગતિ કાં શોધ. એટલે ગતિયાગતિનો અર્થ જન્મ મરણ પણ છે, ગતિયાગતિનો અર્થ જ્ઞાન અને પ્રાપ્તિ પણ છે. એ પણ અહીંયા વિચારવા જેવું છે. અધ્યાત્મ શબ્દ લઈ લીધો છે આ પુરુષે. ગીતાજીમાં અધ્યાત્મ એટલે એમ કે સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. સ્વભાવ એ જ અધ્યાત્મ છે અને અધ્યાત્મ એ જ સ્વભાવ છે. ખાસ તો સ્વભાવને જ અધ્યાત્મ કહી દીધો છે. જુઓ, ગીતાજીની શૈલી, ગીતાજી શ્રી કૃષ્ણ પરમાત્મા એ પ્રકાશે અર્જુનજીના, તો એ બોધ એક સરખો જ આવે. એમના જ ભગવાનના છે, ભાઈ પણ તેમના છે. તીર્થંકર દેવ પાસેથી જ તે વાસુદેવ ભગવાને બધું બોધ ગ્રહણ કર્યો છે. એટલે ઘણું સામ્ય છે. જ્યાં નાનો કંઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન હશે, મતાંતર હશે, ભૂલ હશે, તે કૃપાદેવના જ્ઞાનમાં છે, એમણે લખ્યું છે. પણ ત્યાં ગીતાજીએ પણ એ જ કીધું. તો સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. વિતરાગ દર્શન એ જ કે સ્વભાવ, જીવે પોતાના સ્વભાવમાં રહેવું તે અધ્યાત્મ. આત્મા થઈને આત્મા રહેવું, નિજ સ્વભાવ, નિજીતા સંભાળી લેવી, તે જ આ ષટ દર્શનનો સાર અથવા તો જીવન સાફલ્ય. આપણી આ મનુષ્ય ભવની દુર્લભતા જે સુલભ કરી નાખ્યું છે, પણ એ બાંધવાની બદલે દુર્લભ, અને એનો સાફલ્ય શું, સફળતાનું રહસ્ય શું, તો તે જ. અને ત્યાં છેલ્લે આપણે સમાપનમાં કહીએ, જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. અને છેલ્લે ઉપસંહારમાં આત્મસિદ્ધિજીમાં 6 પદ મૂકી દીધા, દેશના દઈ દીધી. સદગુરુ પાસેથી સત્શિષ્યને બોધબીજની પ્રાપ્તિ, વોટ ઓફ થેન્ક્સ, અહો અહો શ્રી સદગુરુ. અને કન્ક્લુઝનમાં દર્શન શટ સમાય છે આ શટ સ્થાનક માગીજી. વિચારતા વિસ્તારથી સંશય રહે નહીં કાયજી. રાજ રાજેશ્વર ઉપદેશે પરમ કૃપાળુ પ્રકાશે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.